નમસ્કાર મિત્રો, એક બાદ એક છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવે છે, એવા ધીંગાણા જોવા મળી રહ્યા છે જેમાં કોઈના જીવન પર વાત આવી જાય એ હદ સુધી તમે હિંસક પ્રવૃત્તિઓ કરો અને ત્યાં સુધી વાત પહોંચી જાય કે નાની એવી ઘટનામાંથી એ કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે કે એક ધીંગાણામાં ફેરવાઈ જાય. કોક ઉપર એટલી બધી હિંસા થઈ જાય, પોલીસ કેસ થઈ જાય, ઇજાગ્રસ્ત થાય લોકો અને એનો પરિવાર પણ હેરાન થાય. આ વાત ધીંગાણાની એટલે કરવી પડી રહી છે કારણ કે ફરી એકવાર આવા જ સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાંથી એક ઘટના સામે આવી અને ભાવનગરની ઘટના ખૂબ ચોંકાવનારી પણ હતી. બે પરિવાર વચ્ચે, બે કુટુંબિક પરિવાર વચ્ચે કરિયાણાની બાબતે બેસવાને ન બેસવાની બાબત છે એ એટલું મોટું સર્જન લઈ લીધું કે ભાવનગરમાં તલવારો ઉડી ગઈ, ધોકા ઉડી ગયા અને સાથે જ મારામારી, પથ્થરમારા સુધી વાત પહોંચી ગઈ. આ ઘટના બાદ તરત જ પોલીસનો કાફલો છે ઘટના સ્થળે પહોંચે છે અને કાર્યવાહીની તજવીજ હાથ ધરે છે. પરંતુ આ ઘટના સાબિત શું કરે છે? ભાવનગરમાં આ ધીંગાણું થવું અને એ પણ બે કુટુંબિક પરિવાર વચ્ચે આ ધીંગાણું આટલું મોટું સ્વરૂપ ધારણ કરે અને ત્યારબાદ પોલીસ કામગીરી કરે, સાબિત શું કરે છે? લોકો આટલા પેશન્સલેસ થઈ ગયા છે કે કોઈ જ પણ સ્તર સુધી પહોંચી જાય છે. જ્યારે ઇજાગ્રસ્ત સાથે વાતચીત કરવામાં આવી છે ત્યારે બંને પક્ષમાંથી એવું જાણવા મળ્યું છે કે જૂની અદાવત પણ હતી અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખી અને આટલો હિંસક હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના બની એમાં 5 કરતાં પણ વધુ લોકો છે એ ગંભીર ઈજાગ્રસ્ત છે અને તેમજ એને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ આ ઘટના છે એ ભાવનગરના ખેડૂતવાસની છે અને તેમજ આ ઘટના અંગે બે પરિવાર છે એ સામસામે આવી ગયા. તલવારો ઉછળી ગઈ, ધોકા વાળી થઈ ગઈ અને સાથે પથ્થરમારો થયો. બંને પક્ષમાં મહિલા પણ સામેલ હતી, એ પણ ઇજાગ્રસ્ત થઈ છે. અને આ સમગ્ર બાબતે જ્યારે એ ઇજાગ્રસ્ત છે એના પરિવારજનો વાતચીત કરી રહ્યા છે ત્યારે એ લોકોના પણ એકાબીજા ઉપર આક્ષેપ છે, જૂની અદાવત છે એ સામે આવી રહી છે. શું કહી રહ્યા છે તે લોકો, તેમને પણ સાંભળીએ. નામ બારૈયા સંગીતા પ્રવીણભાઈ છે. હું અહીંયા કેળુવાસમાં રહું છું. આમાં દાદાની બધા પાટે રહેશે, ઘરે કોઈ નહોતું તો બધા મારવા આવ્યા હતા, કેટલા બધા જણા. અને મારા દાદાને ને મારા ભાઈને બેને માથા ફોડી નાખ્યા છે, મારા ભાભીને માથું ફોડી નાખ્યું છે. ઘરે કોઈ નહોતું. માથાકૂટ કાંઈ નહીં, આયા પડકે બેઠો આવે ને દુકાને તો ખાલી એમ કીધું કે દુકાને છોકરાને ન બેઠવા દેતા, આમાં જુવાન સોળી ઘરે છે તે કે મારા ઘરે બધા આવશે બેઠવા, તમારા સોળીને ઘરમાં રાખો એમ બોલાય. તે એમાંથી લોકો મારવા માંડ્યા. આ ધોકા ને છૂટા ઘા ને એવું બધું મારવા માંડ્યા હતા. ધારિયા ને ધોકા ને એવું લઈને આવ્યા હતા, ઘરે કોઈ નહોતું. અમે બધા ખેડુવાસમાં ગયા ને તો અમને મારવા માંડ્યા, બધા પકડીને પકડી. અમારે 5-6 જણાને વાગ્યું છે. અમે ઝાઝા નહોતા, અમે ખાલી મારા દાદાની 5 જણા ને સામના તો 20-25 જણા હતા. નામ તો હું નથી ના રહેતી એટલે મને કાંઈ ખબર નથી. આ મારા દાદાની ના રહે છે. અમારે પડખે રે ને આ લોકોની, એનું નામ સુભાષ છે. હા, ઈ આ બાબતથી જ થઈ હતી કે પડખે દુકાન છે ને ના બેઠવા છોકરા આવે ને એને ના પાડે. તે ના પાડે એમ કે બધા મારા ઘરે બેઠવા આવશે, તમારા છોરીને ઘરમાં પૂરીને રાખજો એમ કે છે. ઈ પડખે વાળા જે બાયધા, એનું નામ ગીતાબેન છે. એને છોકરા સુભાષ, એના હારા ની બધા બાજવા આયા હતા. મારું નામ જીતેશભાઈ જયંતિભાઈ. મારા ઘરના ને 25 જણાથી આવીને મારવા આવ્યા હતા. કાલે મારવા આવ્યા હતા અને આજે મારવા આવ્યા હતા. એમાં એ પહેલું નામ છે સુભાષ અને એની વહુ, પછી એના પપ્પાની ના 2 ભાઈ અને એની ત્યાં આવ્યા હતા બીજા 25 જણા. અને હતી આખું મકવાણા કુટુંબ અને એમાં મેન છે પઢિયર. એ મકવાણાનો પઢિયર મેન છે એમાં મારવામાં. એમાં એવું હતું ના, દુકાન છે ને, તમે દુકાને બેઠતા હતા ને, મેં એમ કીધું હતું કે તમે લોકો દુકાને બેહવા ન દેતા, મારી છોરી જુવાન છે. એ દુકાન વાળા કે મારી દુકાને તો બેઠશે, એમાંથી માથાકૂટ થઈ ગઈ. ના, દુકાને મારા ઘરની ફરકે જ દુકાન છે, ખેડૂતવાસ.
ઓકે અગાઉ કાલ માથાકૂટ થઈ હતી એવું ભાઈ એ જ કીધું હતું મેં એને કે દુકાને બેસવા ન દેતા કારણ કે અમારી દુકાન છે ગમે એ બેઠ છે એમ મને એ કીધું. તમે પોલીસ ફરિયાદ કરવા ગયા હતા કાલે? નહીં અમે કાંઈ ફાલ્યો ફરિયાદ નથી કરવા ગયા. આજે અમને છે ને તો પેલા તલવારો ધોકા ને એવું લઈને મારા પપ્પાને ને મારા ભાઈને ને માર્યા, પછી 20-25 જણા ઈટરાવાળી કરીને મને માર્યો. પછી મારા ઘરના ને માથું પડ્યું, મારા ઘરના 2 ફાન ભર્યા છે ચાર્જમાં, 2 પડ્યા. મારા પપ્પા છે, મારો ભાઈ છે, પછી મારા કાકીને વાગ્યું છે, મારા બેનને વાગ્યું છે. લગભગ અમે 7 થી 8 જણાને વાગેલું છે. ઘરમાં કાંઈ નુકસાન કરવામાં આવ્યું? ઘરમાં નુકસાન નથી થયું પણ બહાર રોડ માથે તે તમારી દુકાન છે ની છે? એ લોકોની કરિયાણાની એની દુકાન છે. તો કરિયાણાની દુકાન મને આદમી નથી ભેગા થોડાક કરવાના હોય. હમણાં પાન માવાની ગલ્લાની દુકાન હોય તો ભેગા કરતો હોય, ઠીક છે. આપણે સાંભળ્યા ઈજાગ્રસ્તના પરિવારજનો અને એમની સાથે જે બંને પક્ષ છે એના લોકોને જેણે કઈ રીતે વાત કરી છે, એ કઈ ઘટના હતી જેને આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું એ ખબર જ ન પડી. એક ન જેવી બાબતે કરિયાણાની દુકાન છે, ખેડૂતવાસમાં માતાજીના મંદિર પાસે એક કરિયાણાની દુકાન છે, ત્યાં લોકોને ભેગું થવાનું હતું ને તેમજ બીજી સાઈડના લોકો એવું કહ્યું અહીંયા ભેગા ન થાવ. એમાંથી એટલી મોટી ઘટનાએ સ્વરૂપ ધારણ કરી લીધું અને તેમજ આટલું મોટું ઢેંગાણું થઈ ગયું. આ ઘટના ખૂબ ચોંકાવનારી પણ છે ને સાથે એટલી સિરિયસ પણ છે. જો આવી જ ઘટનાઓ અનેક વાર થતી રહેશે તો કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યાં જઈને ઊભી રહેશે? આ ઘટનાઓ સામે આવતા એક સવાલ હજી પણ થાય, લોકોમાં કાયદાનો, પોલીસનો, વ્યવસ્થાનો ડર નથી કે લોકો એને ફોલો કરવા માંગતા નથી? એ પણ સવાલ થાય. તમારું શું માનવું છે જણાવજો. પોલીસ કામગીરી કરી રહી છે, પોલીસે તજવીજ હાથ ધરી છે. હાલ આ કેસમાં પોલીસ છે એનો કોઈ જોવા જઈએ તો ચુસ્ત બંદોબસ્ત છે, ત્યાં પ્રોટેક્શન સાથે કામગીરી કરી રહી છે. પરંતુ જ્યારે આ કેસ છે એમાં કંઈ પોલીસનું નિવેદન ના આવે ત્યાં સુધી આપણે કહી નથી શકતા. પરંતુ આ ઘટના જૂની અદાવત શું ત્યાં બધી જ વસ્તુઓ ઉપર પોલીસ તપાસ કરી રહી છે અને એની જાણ અમે તમને અપડેટ સાથે ચોક્કસથી કરતા રહેશું. ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરી દો. તમે આખો વિડીયો મારો સાંભળ્યો, અવાજ ચોક્કસથી ખરાબ લાગ્યો હશે, માફી માગું છું, માફ કરજો. બાકી માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો. ધન્યવાદ.